એટલું પવિત્ર હશે, હૃદયમાંથી કદાચ હુક્કો નીકળ, હૃદયમાંથી પુકાર નીકળ, મારા દીવામાંથી ના નીકળું તો મારું નામ મેલડી નહીં. જેનો જેટલો મોટો વિશ્વાસ અને ભાવ હશે એટલા અમૃતની મેલડી મોટા કામ કરશે. હું મેલડી છું. આજે તમારા જે દેવ રિહાઈ ગયેલા હોય કે દુઃખમાં પડેલા હોય, ન્યાયમાં ઊભા રહેલા હોય કે ન્યાય લેવા કદાચ કાંઈ ગયા હોય, તમને નથી ખબર તમારા વડીલોએ માતાઓને ક્યાં ક્યાં મોકલી છે? કોઈને ખબર કે તમારા પૂર્વજોએ તમારી એક મેલડીને ક્યાં મોકલી છે? તમને ખબર નથી કે તમારી ચાવણ માતાને તમારા પૂર્વજોએ કયા કાર્ય માટે મોકલી છે? કહેવામાં તો કહી દીધું કે માં તું જજે, અને માં ગઈ પણ માને પાછી બોલાઈ ક્યાં નહીં. બસ એટલું શીખ્યા હતા કે માતાને કેવી રીતે મોકલવાની હું એ શીખવાડીશ, કે માતાને કેવી રીતે પાછી લાવવાની. ભક્તિ કરો તો માં મળશે, મારા જેવી મેલડી મળશે, આશીર્વાદ મળશે. કળિયુગમાં મેલડી જબરી કહેવાય. નાની હોય કે મોટી હોય, મોટા મંદિરમાં હોય કે નાના મઢમાં બેઠી હોય, મેલડી આ કળિયુગમાં જબરી કહેવાય. કારણ કે ભક્તિ કરવા વાળા જબડા હતા, ભક્તિ કરવા વાળાનો વિશ્વાસ મોટો હતો. આ તો 4 રવિવારથી આવીએ છે, અમારું કામ થતું નથી, તારું કામ 1000 રવિવાર ભરન તોય ના થાય. સાચા મનથી કદાચ અમૃતની મેલડીનો રવિવાર ભર્યો હોય, પલાઠી વાળીને બેઠ્યા હોય અને ગાવા ના આવું તો મારું નામ ભગવતી નહીં, હું મેલડી છું. 52 મહાનની મેલડી છું. શંકર ભગવાને એક સોનાનું મોરનું પીસું આલ્યું છે, એ મારા અંબોડામાં ભરાઈને હું પાવાની દેવી કાળકા નીકળી છું. મારા સોનાના સુવર્ણ રથમાં આટો દરેકના ઘરે તો મેલડી માર જ છે. તો ભજન કરતા હોય તો મેલડી ઊભી હોય, ખોડિયાનું ભજન કરતા હોય તોય મેલડી ઊભી હોય, ચાવણનું ભજન કરતા હોય તો આ ભગવતી ઊભી હોય. મારો ચોટલો ગુથીને લઈને આવી છો, કોઈ દિગંબર ખોલીને લઈ જાય ને તો મારું નામ મેલડી નહીં, હું મેલડી છું. અવંતિકા નગરીની ભગવતી છો, કોઈ જોયું નથી. 13,000 વર્ષથી હુતી હતી અવંતિકા નગરીમાં, હું મેલડી છું. 1 દીવો કરો કે 10 દીવા કરો, દીવા કરો કે ના કરો, કોઈ દાડો મેલડી ના તો થઈ જાઓ. આ દુનિયા તમારી ના થાય ને તો મારું નામ મેલડી નહીં. પહેલો દીવો ને પહેલી ભક્તિ બતાવી ને તો ખોડિયાલની બતાવી હતી. આવું ભૂલી ના જતા, ભટકી ના જતા. કારણ કે રિહાઈ જાય ને તારે કોઈ મનાવા નહીં આવતો. આ રિહાઈ જાય ને માનતી નહીં, મોં ફેરવી લાય ને ત્યારે કોઈ નહીં આવતો. ત્યારે અમૃતની મેલડી આવે છો, મેલડી છો. આજે તમારા દરેકની ઉંમર 40, 45, 35 તો થઈ ગઈ ને, થઈને બધાયની. કોઈ માતા કોઈને દર્શન નથી દેતી, કોઈની માતા કોઈને જવાબ નથી દેતી, કોઈની માતા કોઈને હોકાર નથી દેતી. પણ એમ કહું છું કે આયા હોય ને બોલાવો, ના બોલો બરી અવતારમાં ખોટ પડ્યો કહેવાય. એમ કહું છું. બેઠી હતી જ, સાંભળતી હતી, જાણતી હતી, પણ બોલતી નથી. કોકની રાહ જોતી હતી. કોની? કે અમૃતની મેલડી ના. હું જબરી નથી, હું જબરી નથી. મારા ભક્તોનો ભાવ જબરો છે ને એટલા મેલડી જબરી છે. કોઈ જગ્યાથી કામ ના થાય, કોઈ જગ્યાથી કામ થતું નથી તો યાદ રાખજો, કંઈક તમારી ભગવતીને કહેવાનું થાય છે. થોડી ધીરજ તો જોઈ છે ને, થોડી પ્રતીક્ષા. ઉતાવળ હોય, ના બેસી શકતા હોય તો જ્યાં તમારે જવું હોય ત્યાં દરેકને છુટ્ટી કરેલી જ છે. કોઈ બાંધેલા નથી, કોઈને બાંધવા માંગતી નથી. પણ યાદ રાખજો, દુનિયાને ફરીને મારી પાસે પાછું બેસવું પડશે. કારણ કે તમારી ખોડિયાલના લેખા જોખા અને ઇતિહાસ તો અમૃતની મેલડીના ચોપડે લખાયેલા છે. તમારા પૂર્વજો તમારી માનું શું શું બગાડીને ગયા, તમારી માતાઓનું શું ખોટું થયું, એ તો આ અમૃતની મેલડીને ખબર જ છે. હું મેલડી છું. પણ તમારું મન એક જગ્યાએ ઠરતું
ઊભું રહેતું. આ કરવું તો મારું કામ થાય, પેલી બાજુ જવું તો મારું કામ થાય, આટલું કાટલું કરું તો માતાજી મને મળશે, માતાજીને મળવું છે. માતાજી ક્યારે મળશે? હું કોઈને મળવા આવી નથી. મેં કીધું છે કે મારા સાચા ભાવિક હશે ને એના અમૃતની મેલડી મળી જશે. ભાવ જોઈએ, ભક્તિ જોઈએ, લોભ અને લાલચ નહીં. મેં કીધું છે કે શ્રીફળની જરૂર, જો શ્રીફળને હું નથી લેવા માંગતી તો તમારા હીરા મોતી બાળે રૂપાન ચંદન મેલડીને જોઈતો. મેં કીધું છે કે તમારો ભાવ સાચો હશે ને તો તમારા ધારેલા નહીં અણધારાય કામ અમૃતની મેલડી કરી દેશે. વિશ્વાસ હોવો જોઈએ. જગડુસા શેઠનો વિશ્વાસ હતો. કોક બેઠી છે ડુંગર ઉપર નાની ડેરીએ, આવશે ને બચાવશે તો બચાયા ને, તો હું તો તમારી હા હું બેઠી છું, મને ઓળખો ને તો ઓળખાય. જગડુસા શેઠ વાણિયા મધદરિયે નાવડું ડૂબતું હતું ને ત્યારે આરાધ કર્યો હતો, ત્યારે માતાજી આયા હતા. એવી જ રીતે જ્યારે તમે સાચા ભાવથી આ અમૃતની મેલડીને દુઃખમાં બોલાવશો ને તો હું પહેલી આવી છું મેલડી છું. બસ માતાજી પાસે જઈએ, માતાજી આપણને 4 વાત કરે. માતાજી એટલું કહી દે કે જા તારું સારું થાય એટલે આપણે સારું થઈ જાય. તારે ભક્તિ નથી કરવી, તારે ભજન નથી કરવું, માતાઓને દીવા નથી કરવા. સુખ પૈસેથી મળે છે, ભક્તિથી મળે છે, અને નહીં કરો ને તો નહીં મળવું મેળડીશું. પહેલાના પૂર્વજો, આજે લોકો બહુ ભણી ગયા ને તો દીવા નહીં કરતા. પહેલા લોકો નતા ભણેલા ને તો દીવા કરતા હતા. બોલો, એટલે ભણ્યા પણ માણસ ગણ્યો નહીં. માસ્તર ભણ્યો પણ ગણ્યો નહીં, અને ગણ્યો તો દેવની કિંમત રહેતી. માતાજી હું આટલું ભણ્યો છું, કોઈ દાડો દીવો ના કર્યો હોય, યાદ ના કર્યો હોય, કુળદેવીના મંદિરે ના ગયા હોય, ઉપવાસ ના કર્યો હોય, અને કે માતાજી હું આટલું બધું ભણ્યો છું, મને નોકરી આલો તો તમે હાચા. અલા ભાઈ તને મળવી હોય તો મળા, બાકી મારો થઈ ગયો હોત તો નોકરી ના માગી પલત, કોઈક માલિક બનીને બેઠ્યો હતો મેલડી છો. ધીરજ રહેતી નથી, ધીરજ નથી. માણસ માતાજીને સાંભળવા જાય છે, જોવા જાય છે, સમજવા જાય છે, કંઈક લેવા જાય છે કે કંઈક દેવા જાય છે, પોતાને ખબર નથી 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 નથી. જેટલું તમે તમારી માની ભક્તિ મન વાળશો ને, આ મન કોઈનું નથી, મન કોઈનું થશે નહીં. આ મન કોઈનું થતું. આજે ભક્તિ કરી, કાલે ભક્તિ કરી, આજે માળા ફેરવી, કાલે માળા ફેરવી, દુઃખ વધતા જાય છે, વધતા જાય છે, વધતા જાય છે. દુઃખમાં અમે ડૂબતા જઈએ છીએ. અમે તો અવળથી રવિવારે ચાલુ કર્યા છે, મંગળવારે ચાલુ કર્યા છે, ને પૂનમે ચાલુ કરી છે. આ વર્ષોથી 40 વર્ષથી જે દુઃખ દેવ દુઃખ હોય તમારી પેઢીમાં, જે 40 વર્ષથી માસ્તર દેવ દુઃખ હોય, 4 રવિવારમાં સારું થતું નથી. આ તમારી ખોટી માન્યતા અને ખોટો વિચાર છે. જો તમે તમારી માની જ ભક્તિ કરો ને, તમારા જ માના કીધે તમે ચાલો ને, અને તમારી માની ઈચ્છા હોય પ્રમાણે તમે જીવન જીવો ને, કોઈને દુઃખ પડતું. ભગવાને બધાને સુખી જ મોકલ્યા હતા, અહીંયા આવીને એવા કર્મ કર્યા ને કે દુઃખી થઈ ગયા. પછી ભગવાનને કહે કે ભગવાન તમે સારું કરો. ભગવાન કે ભાઈ તે ખાડો ખોદો તું પડી જાય ને એમાં હું શું કરું. પછી મંદિરે જાય, શ્રીફળોની બાધા માને, માનતા માને માતાજી.